विद्यार्थी मित्रों, जीव विज्ञान धोरण 12 प्रकरण 15 जैव विविधता અને સંરક્ષણમાં અત્યાર સુધીમાં આપણે તેની પ્રસ્તાવનાની વાત કરી। પ્રસ્તાવના પછી જૈવ વિવિધતા એટલે શું, એના મહત્ત્વની ચર્ચા કરી, એમની ભાતોની ચર્ચા કરી કે એની અંદર કયા કયા ભાતો જોવામાં પેટર્ન કઈ કઈ છે એની ચર્ચા કરી આપણે। ત્યાર પછી એને નુકસાની કેવી રીતે થાય છે એની આપણે ચર્ચા કરતા હતા, જેમાં આપણે વસવાટ નાબૂદી એના કારણોની અંદર આપણે વસવાટ નાબૂદીની ચર્ચા કરી, પછી નુકસાન વસવાટી નુકસાન અને અતિશોષણની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ અત્યાર સુધીની અંદર કે ભાઈ અતિશોષણ થાય તો શું થાય છે। હવે આપણે આ પાઠની અંદર આગળ વધવાનું છે કે અતિશોષણ થાય તો કેવી રીતે થાય છે, તકલીફ નિવસન તંત્રને એની ચર્ચા કરી ગયા, બરાબર। જોઈએ ત્રીજું કારણ, વિદેશી જાતિઓનું અતિક્રમણ। હવે વિદેશી જાતિ એટલે શું? પહેલી વાત તો એ કે આપણે ઇન્ડિયામાં નથી થતી પણ ઇન્ડિયાના વાતાવરણમાં અનુકૂળ થઈ જાય એવી બીજા દેશની અથવા બીજા ખંડની અથવા તો બીજા નિવસન તંત્રોની જે પ્રજાતિ વનસ્પતિ અને પ્રાણીઓને આપણે આપણા નિવસન તંત્રની અંદર એડ કરીએ, આપણા ભારતની અંદર એડ કરીએ તો એને કહેવામાં આવે છે વિદેશી જાતિ। અતિક્રમણ, જ્યારે એ જાતિઓ આપણે ત્યાં આવશે ત્યારે આપણી લોકલ જે જાતિઓ છે, પછી એ વનસ્પતિ હોય કે પ્રાણી, એ લોકલ જે પ્રાણી કે વનસ્પતિ છે એ વિદેશી પ્રાણીઓ કે વનસ્પતિઓ આપણી લોકલ પ્રાણી કે વનસ્પતિને નુકસાન કેવી રીતે કરશે, અતિક્રમણ થશે એટલે ખૂબ જ વધારે વિસ્તરી જશે અને આપણને કેવી રીતે નુકસાન કરશે, આપણે એક ઉદાહરણ જળકુંભીનું આગળ પણ જોઈ ગયા છીએ હે ને, એ વિશે આપણે આ પોઈન્ટની અંદર ચર્ચા કરવાની છે। જોઈએ, જ્યારે વિદેશી જાતિઓ અજાણતા કે જાણી જોઈને ઈરાદાપૂર્વક કોઈ પણ આશયથી કોઈ પ્રદેશમાં દાખલ થાય છે, ક્યારેક ક્યારેક અજાણતા પણ થઈ જાય, ક્યારેક ક્યારેક જાણી જોઈને પણ એને દાખલ કરી દેવામાં આવે કે ભાઈ દાખલા તરીકે જળકુંભી, તો આપણને એનું પુષ્પ ગમી ગયું હતું એટલા માટે આપણે લઈ આવ્યા ભારતની અંદર, અને અત્યારે ભારતની અંદર હાહાકાર મચાવે છે હે ને। ત્યારે તેમનામાંથી કેટલીક જાતિઓ આક્રમક બની થઈને, હવે આક્રમક એટલે ઝઘડો ન કરવા લાગે, આક્રમક થવું એટલે કંઈ તલવાર ન ખેંચી લે, પણ આક્રમક થઈ એટલે આપણી લોકલ જે પ્લાન્ટ છે, લોકલ વનસ્પતિઓ કે પ્રાણીઓ છે એની ઉપર એ હાવી થઈ જાય, સ્થાનિક જાતિઓમાં ઘટાડો કે તેમના વિલોપનનું કારણ બની જાય છે। જ્યારે નાઇલ પર્સ, આ એક મીઠા જળની માછલી છે, નાઇલ પર્સ એક જાતની મીઠા જળની માછલી જે પૂર્વ આફ્રિકાના વિક્ટોરિયા સરોવર, અંડરલાઈન કરી લેજો, પૂર્વ આફ્રિકાના વિક્ટોરિયા સરોવરમાં દાખલ કરવામાં આવી ત્યારે તેના પરિણામ સ્વરૂપ સરોવરમાં રહેલી પરિસ્થિતિકીય રીતે અજોડ સિચલીડ માછલીઓની 200થી પણ વધારે જાતિઓનો સમૂહ એક સાથે વિલુપ્ત થઈ ગયો, કારણ કે આ તો છે એ પેલી છે આક્રમક છે વધારે પડતી હે ને, એ શિકાર કરી જાય આ સિચલીડનો, તો આ સિચલીડ માછલીઓ છે એ નષ્ટ થઈ ગઈ, કોને કારણે? નાઇલ પર્સને કારણે। નાઇલ પર્સ લઈ આવ્યા અને સિચલીડ નષ્ટ થઈ ગઈ, 200થી પણ વધારે જાતિઓ। જોઈએ નાઇલ પર્સ કેવી છે, જુઓ આ જે તમને દેખાય છે આટલી મોટી બધી હોય નાઇલ પર્સ, જુઓ છે 2 માણસો તો ઉચકી શકે એટલો બધો એનો વજન હોય નાઇલ પર્સનો, નાઇલ પર્સ। અને સિચલીડ કેવી હોય? આ સિચલીડ માછલીઓ છે બધી હે ને, કલરની આપણે જે ફિશ પોન્ડમાં રાખીએ છીએ, માછલી ઘરમાં જે રાખીએ છીએ ને એ માછલીઓ છે એ સુંદર દેખાવે હોય છે, જ્યારે આ તો ખૂબ ભયાનક અને આક્રમક હોય છે હે ને। એટલે આ માછલી લઈ આવ્યા સરોવરની અંદર તો આ સિચલીડ બધી જ 200થી પણ વધારે આની જે અલગ અલગ પ્રજાતિઓ હતી એ લુપ્ત થઈ ગઈ। જોયું, આને કહેવાય વિદેશી જાતિનું અતિક્રમણ। આ એક ઉદાહરણ જોયું આપણે। બીજું ઉદાહરણ જોઈએ, તમે ગાજર ઘાસ, ગંધારી અને જળકુંભી જેવી આક્રમક નિંદણ જાતિઓ દ્વારા થતા પર્યાવરણીય નુકસાન અને આપણી સ્થાનિક જાતિઓ માટે ઉદ્ભવેલા ખતરાથી પરિચિત હોવા જોઈએ। આ 3 જાતિઓ છે, ગાજર ઘાસ છે, ગંધારી છે અને જળકુંભી। જળકુંભી વિશે ચર્ચા કરી ગયા। જોઈએ ગાજર ઘાસ અને ગંધારી, જુઓ આ ગાજર ઘાસ છે, તમે જોયું હશે લીલા જેવું એકદમ પતલું પતલું એનું પ્રકાંડ હોય અને ઉપર સફેદ જેવા દાણા હોય હે ને, આને ગાજર ઘાસ કહેવાય। અને આ છે ગંધારી,
આ ગંધારી વનસ્પતિને ગંધારી એટલા માટે કહેવામાં આવે છે કે એની અંદરથી એક વિશિષ્ટ પ્રકારની દુર્ગંધ આવતી હોય. એના પર્ણોને કે એના પુષ્પને તમે અડી લો તો તમારા હાથમાંથી પણ એ દુર્ગંધ જાય નહીં, માટે એને ગંધારી તરીકે ઓળખવામાં આવે છે. લગભગ પીળા અને કેસરી એના પુષ્પ હોય છે, ઝીણા ઝીણા દાણા જેવા, અને એને આપણે અડીએ તો બધા જે પાંખડીઓ જેવું હોય એ ખરી પડે. એ જે પ્લાન્ટ છે એ ગંધારી છે. અને ગાજર ઘાસ આ છે. જળકુંભી તો આપણે આગળ જોઈ ગયા છીએ, જળકુંભી, બરાબર. તો આ જ્યારે આવ્યા આપણા પર્યાવરણની અંદર, ત્યારે આપણા પર્યાવરણની અંદર ઘણી બધી જગ્યાએ આ ફેલાઈ ગયા, અને આ એક જ્યાં ઉગે ત્યાં આસપાસ લાઈન કરી દે ગંધારીની, કેટલો બધો વિસ્તાર આવરી લે. આ બીજું ઉદાહરણ. તાજેતરમાં જળચર સજીવ ઉછેરના હેતુ એટલે કે ઉદ્દેશ્ય માટે આપણે એક કેરિયસ ગેરીપિનસ, આ એક માછલીનું નામ છે, કેટફિશ છે, આફ્રિકન કેટફિશને ગેરકાયદેસર રીતે આપણી નદીઓ એટલે ભારતની નદીઓની અંદર લાવવામાં આવી. તો હાલમાં આપણી જે સ્થાનિક કેટફિશ છે માછલીઓ માટે એણે જોખમ ઊભું કરી દીધું છે, કારણ કે આ માછલીઓ એટલી બધી પુષ્કળ પ્રમાણમાં પ્રજનન કરે કે કેટલી બધી માછલીઓ થઈ જાય તો આપણી માછલીઓને ખોરાક પણ ન મળે અને આપણી માછલીઓ છે એ મૃત્યુ પામે છે. જોઈએ આ ક્લેરિયસ ગેરીપિનસ કેવી છે, જુઓ. ક્લેરિયસ ગેરીપિનસ, આ ક્લેરિયસ ગેરીપિનસ છે, અને આ જે છે આ આપણી લોકલ કેટફિશ, આ લોકલ કેટફિશ છે, અને આ ક્લેરિયસ ગેરીપિનસ છે, બરાબર. આ આવી એટલે આપણી આ જે પ્રજાતિ છે આપણે તો એ ખતરામાં આવી ગઈ. 3 ઉદાહરણ આપણે યાદ રાખવાના છે. 3 ઉદાહરણ કયા કયા છે જોઈએ. પહેલું, નાઇલ પર્સ આવી અને સિચલિડ માછલીઓ માટે જોખમ થઈ ગઈ, વિદેશી જાતિનું અતિક્રમણ. પછી બીજું જે છે ગંધારી, જળકુંભી અને ગાજર ઘાસ આવ્યા અને આપણી લોકલ જેટલી પણ વનસ્પતિઓ હતી એના માટે જોખમ ઊભું કરી દીધું. ત્રીજું છે ક્લેરિયસ ગેરીપિનસ આવી અને આપણી જે લોકલ કેટફિશ છે એના માટે જોખમ ઊભું કરી દીધું. આ 3 ઉદાહરણ આપણે અતિક્રમણની અંદર યાદ રાખવાના છે. ત્યાર પછી ચોથું એનું કારણ છે, ચોથું કારણ એ છે સહવિલોપન કે સહલુપ્તતા. સહલુપ્તતા એટલે એક મરે તો એની સાથે ઘણા બધા બીજા પણ મૃત્યુ પામે. જ્યારે એક જાતિ લુપ્ત થઈ જાય છે ત્યારે તેની સાથે સંકળાયેલી વનસ્પતિ અને પ્રાણી જાતિઓ પણ ફરજિયાત રીતે લુપ્ત થઈ જાય છે. જ્યારે યજમાન માછલીની જાતિ લુપ્ત થાય, હવે આ યજમાન માછલી એટલે શું? યજમાન, અને આની ઉપર જે જીવે એને પરોપજીવી કહેવાય. પરોપજીવી, આ બંને માછલીઓ જ છે. દાખલા તરીકે એક માછલી ઉપર બીજી માછલી છે એ પરોપજીવી હોય ને. ચૂસક માછલીઓ આપણે આગળ જોઈ ગયા છીએ. ચૂસક માછલીઓ છે એ શું કરતી હતી? એ બીજાની ઉપર પરોપજીવી હતી, એ બીજી માછલી ઉપર પરોપજીવી જીવન ગાળતી હતી. તો એ જેની ઉપર જીવન ગાળે, જેની સાથે ચોટેલી હોય એ માછલીને યજમાન માછલી કહેવાય, અને જે માછલી ચોટેલી છે એને પરોપજીવી માછલી કહેવાય. તો આવી પરોપજીવી માછલીઓ જ્યારે યજમાન માછલીઓ મૃત્યુ પામે, જેની ઉપર ચોટીને એ રહેતી હોય, આધાર મેળવતી હોય, ખોરાક મેળવતી હોય, જો એ જ નષ્ટ થઈ જાય તો આ નષ્ટ થવું અનિવાર્ય છે. આ માછલી તો મરી જ જવાની ને, સમજાય? આ માછલીઓ મૃત્યુ પામશે તો આ માછલીઓ તો મૃત્યુ પામવાની જ છે. એટલે એક જાતિ લુપ્ત પામે તો એની સાથે બીજી જાતિ પણ લુપ્ત થઈ જાય છે. જ્યારે યજમાન માછલીની જાતિ લુપ્ત થાય છે ત્યારે તેના પર પરોપજીવીઓનું વિશિષ્ટ જૂથ પણ એ જ નિયતિને પૂર્ણ કરે છે. જો શબ્દો વાપરેલો છે, એ જ નિયતિને પૂર્ણ કરે છે. એટલે શું? એટલે આ નિયતિ શું હતી? આની નિયતિ શું થઈ? આ નિયતિ એ એક વ્યવહારિક શબ્દ છે. એ જ નિયતિને પૂર્ણ કરે. આની નિયતિ શું થઈ? નષ્ટ થઈ ગઈ. તો આની નિયતિ પણ શું થશે? નષ્ટ થઈ જવું. વનસ્પતિ પરાગવાહકની પરોપકારિતાના સહવિકાસનો કિસ્સો એ તેનું બીજું ઉદાહરણ છે. વનસ્પતિ અને પરાગવાહકો. વનસ્પતિ મૃત્યુ પામશે તો પરાગવાહકો પણ તકલીફ પડી જાય. અને પરાગવાહકો નહીં હોય, ધારી લો કે ચામાચીડિયા દ્વારા જે વનસ્પતિ છે યુક્કા એનું થાય છે પરાગનયન, તો હવે જે ચામાચીડિયું જ મૃત્યુ પામે
તો વનસ્પતિ છે એનું પરાગનયન નહીં થાય, અને પરાગનયન નહીં થાય તો એ વનસ્પતિ પણ મૃત્યુ પામશે. પરાગવાહકો એટલે પરાગનયન કરતા વાહકો, પરાગવાહકો. બીજું ઉદાહરણ છે જ્યાં એક જાતિનું વિલોપન એ નિશ્ચિતપણે બીજી જાતિના વિલોપન તરફ દોરાય છે, સહવિલોપન અથવા સહલુપ્તતા. હવે જોવાની છે જૈવ વિવિધતાનું સંરક્ષણ. હવે આ તો આપણે જોઈએ એના કારણો કે ભાઈ કઈ કઈ રીતે જૈવ વિવિધતા છે એ નષ્ટ થઈ રહી છે અત્યારે, હે ને. 100 થી 1000 ગણો સ્પીડ છે નષ્ટ થવાની. હવે આપણે એનું સંરક્ષણ કરવું હોય, આપણે એને બચાવીને રાખવી હોય તો કઈ રીતે રાખી શકીએ જોઈએ. આપણે જૈવ વિવિધતાના સંરક્ષણ માટે શું કરવું જોઈએ? પહેલાં તો આપણે આ પ્રશ્નનો જવાબ લઈએ. તેના ઘણા બધા કારણો છે. જૈવ વિવિધતાના સંરક્ષણ કરવા માટેના કારણો ઘણા બધા છે. કેટલાક સ્પષ્ટ અને બીજા કેટલાક અસ્પષ્ટ છે, પરંતુ બધા સમાન રીતે મહત્વપૂર્ણ છે, હે ને. બધા જ કારણો મહત્વપૂર્ણ છે. તેમને 3 વર્ગોમાં વર્ગીકૃત કરી શકાય છે: સંક્ષિપ્ત રીતે ઉપયોગિતાવાદી, વ્યાપક રીતે ઉપયોગિતાવાદી અને નૈતિક. આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ કેટલી રીતે કરવું જોઈએ? 3 રીતે. 3. પહેલું કારણ છે સંક્ષિપ્ત રીતે ઉપયોગિતાવાદી. બીજું જે છે એ છે વ્યાપક રીતે ઉપયોગિતાવાદી. અને ત્રીજું એનું છે કારણ નૈતિક. બરોબર. તો આ 3 રીતે આપણે જૈવ સંરક્ષણ કેવી રીતે કરવું એની આપણે ચર્ચા કરવાના છીએ. તો એમાં સૌથી પહેલું છે એ છે સંક્ષિપ્ત રીતે ઉપયોગિતાવાદી. તો જૈવ વિવિધતાના સંરક્ષણ માટે સંક્ષિપ્ત રીતે ઉપયોગી દલીલો સ્પષ્ટ છે. સંક્ષિપ્ત એટલે ટૂંકમાં, એકદમ સૂક્ષ્મ. જેમ કે મનુષ્ય પ્રકૃતિમાંથી અગણિત સીધા આર્થિક લાભો મેળવે છે. ખોરાક, હવે આર્થિક લાભ એટલે આપણે જેમાંથી પૈસા કમાઈ શકીએ, આર્થિક લાભ, પૈસા કમાઈ શકીએ એવા ખોરાક, આપણે ધાન્ય મેળવીએ છીએ, કઠોળ, ફળ મેળવીએ છીએ, બળતણ પણ આપણે સીધા પ્રકૃતિમાંથી જ લઈએ છીએ. બળતણ એટલે જેનો આપણે બાળવા માટે ઉપયોગ કરીએ છીએ એવું લાકડું. રેસા વનસ્પતિમાંથી જ મળે. બાંધકામની સામગ્રી, બાંધકામની અંદર જે લાકડું વપરાય છે એ પણ આપણને ક્યાંથી મળશે? વનસ્પતિમાંથી જ મળશે. ઔદ્યોગિક ઉત્પાદનો એટલે કે જે આપણે ઉદ્યોગની અંદર ઉત્પન્ન કરીએ છીએ, ઉદ્યોગની અંદર જેના કારણે ઉદ્યોગો ચાલે છે એવા કયા? ટેનિન્સ, ઊંજણ, રંગકો, રાળ અને અત્તર. આ બધાને આપણે ઉદ્યોગ બનાવ્યા છે. વનસ્પતિના પ્રોડક્ટ જ છે, આ વનસ્પતિની પ્રોડક્ટ છે, પરંતુ આપણે એને કારખાનામાં લઈ જઈને એને રીફર્નિશ અને સરસ મજાનો આકાર ને ઢાળ ને રંગ ને રૂપ ને આપી, સુગંધ આપી અને પછી આપણે એમાંથી પૈસા કમાઈએ છીએ. બરાબર. તો એમાં પેલું છે ટેનિન. ટેનિન આપણને ખબર છે ચામાંથી અને ઘણી બધી બીજી વનસ્પતિઓમાંથી મળે. થોડું ઘણું બીટર એટલે કડવાશ જેવો સ્વાદ હોય. જો ટેનિન કેવું હોય છે, આ ટેનિન મેળવીએ છીએ. ટેનિન ઇન ટી, આ ચાનું ઝાડ છે અને એમાંથી આપણને ટેનિન મળે છે. આ ટેનિન છે એનું રાસાયણિક બંધારણ, આ રસાયણ છે ટેનિન, અને એનું રાસાયણિક બંધારણ આના પર્ણોમાંથી આપણને મળશે. પછી ઊંજણ એટલે ઓઇલિંગ કરવા માટેના ઓઇલ તો મળે જ છે ને, નીલગીરીનું ઓઇલ ને કેટલા બધા ઓઇલ આપણને પ્રકૃતિ એટલે કે વનસ્પતિમાંથી મળે છે. રંગકો, રંગ આપણે બનાવી શકીએ, ઘણા બધા રંગો છે આપણે વનસ્પતિમાંથી બનાવીએ છીએ. રાળ, હવે રાળ એટલે બીજું કંઈ નહીં, આપણે રેઝિન, અંગ્રેજીમાં જેને આપણે રેઝિન કહીએ છીએ અને શુદ્ધ ગુજરાતીમાં જેને આપણે ગુંદર કહીએ. જુઓ આ છે ને ગુંદર, આ એક પ્લાન્ટ છે અને એની અંદરથી આ ગુંદર નીકળે છે. દેખાય છે આ ગુંદર? જુઓ છે આ ગુંદર છે ને. તથા ઔષધીય મહત્વના ઉત્પાદનો પણ આપણે પ્રકૃતિમાંથી મેળવીએ છીએ. વર્તમાન વૈશ્વિક બજારમાં વેચાતી 25% કરતાં વધારે દવાઓ વનસ્પતિઓમાંથી મેળવવામાં આવે છે. મોટાભાગની દવાઓ વનસ્પતિમાંથી જ મળે છે અને સમગ્ર વિશ્વમાં મૂળ સ્થાનિક લોકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી લગભગ 25,000 જેટલી વનસ્પતિઓની જાતિઓ પરંપરાગત રીતે દવાઓ
અને ઔષધોમાં ફાળો આપે છે, બરાબર. એટલે દવાઓના ઔષધો પણ આપણે પ્રકૃતિમાંથી મેળવીએ છીએ. તો આમ અહીં આપણે જૈવ વિવિધતાના સંરક્ષણ શા માટે કરવું જોઈએ, આટલા બધા ફાયદા છે માટે આપણે એનું સંરક્ષણ કરવું છે એની આપણે વાત કરી. હવે આપણે આના પછીના લેક્ચરની અંદર વધુ ચર્ચા કરશું. આજ માટે મને રજા આપો. થેન્ક યુ વેરી મચ.